પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિશ્વ ઓલિમ્પિક દિવસ. સંપાદન પરેશ મારુ અને પઠન નેહલ ઠક્કર. વિશ્વભરના ખેલાડીઓને એક જ પ્લેટફોર્મ પર લાવવાના મહાકુંભ ઓલિમ્પિક માટે 23 જૂનનો દિવસ ખાસ છે. 23 જૂનના રોજ 1948થી દર વર્ષે આ જ તારીખે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઓલિમ્પિક દિવસ એ રમત, આરોગ્ય અને વિશ્વભરના શ્રેષ્ઠ લોકો હોવાનો ઉત્સવ છે, જેમાં દુનિયાભરના લોકો હિસ્સો લે છે. આ વિશેષ દિવસે વિશ્વના વિવિધ ભાગોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક વર્ગના લોકો અથવા ખેલાડીઓ સામેલ હોય છે. 23 જૂન 1894માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ રમત, આરોગ્ય અને સ્વ સુધારણા માટેનો દિવસ છે. સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 41મા સત્રમાં ચેક આઈઓસીના સભ્ય ડોક્ટર GRSએ વર્લ્ડ ઓલિમ્પિક ડેનો વિચાર રજૂ કર્યો હતો, જેમાં ઓલિમ્પિક્સના સંદેશા અને મૂળ હેતુને ઉજવવા માટે એક દિવસ નક્કી કરવાનું કહ્યું હતું. તેમજ થોડા મહિના પછી જાન્યુઆરી 1948માં સેન્ટ મોરિટ્સમાં આઈઓસીના 42મા અધિવેશનમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી. રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓને આ કાર્યક્રમના સંચાલનનો હવાલો સોંપાયો હોવાથી આ તારીખ આઈઓસીના ઇતિહાસમાં વિશેષ ક્ષણનો ભાગ બની ગઈ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની સ્થાપના 23 જૂન 1894ના રોજ પેરિસના સોર્બોન ખાતે કરવામાં આવી હતી, જ્યાં પિયર ડી કોર્બેટીને ઓલિમ્પિક રમતોના પુનરુત્થાન માટે એક રેલી યોજી હતી. ઓલિમ્પિક ડે હવે કોઈ નાની રેસ અથવા ઇવેન્ટ કરતા મોટી ઇવેન્ટ બની ગયો છે. આ દિવસે વિશ્વભરની રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ ગ્રો અપ, લર્ન અને સર્ચના 3 આધાર સ્તંભોને આધારે વય, લિંગ, સામાજિક પૃષ્ઠભૂમિ અથવા રમતગમતની ક્ષમતાને ધ્યાનમાં લીધા વિના વિવિધ પહેલ કરે છે. કેટલાક દેશોએ શાળાના અભ્યાસક્રમમાં આ ઘટનાનો સમાવેશ કર્યો છે, તેથી દરેક ઓલિમ્પિક દિવસનો ભાગ બની શકે છે. 1948થી ઉજવાતો આ દિવસ ઓલિમ્પિક્સના 3 મૂલ્યો શ્રેષ્ઠતા, આદર અને મિત્રતાને હાઇલાઇટ કરે છે. લોકોને તેમના રોજિંદા જીવનમાં આ મૂલ્યોને આત્મસાત કરવા પ્રેરણા આપે છે. આજે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસ મુખ્યત્વે આધુનિક રમતોના જન્મની યાદમાં ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં રમતગમત જગત સાથે સંકળાયેલા રમતવીરો અને સંસ્થાઓ ઉજવણી કરે છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOCનું વૈશ્વિક હલનચલન અભિયાન લેટ્સ મૂવ આ ઓલિમ્પિક ડેની આ વર્ષની થીમ એક સાથે આગળ વધવાનો આનંદ અને પ્રેરણા પર કેન્દ્રિત છે, જે ભારતભરના લોકોને શારીરિક અને માનસિક સુખાકારીને વધારવા માટે રમતગમતની શક્તિનો અનુભવ કરવા આમંત્રણ આપે છે. 23 જૂનના રોજ ઓલિમ્પિક ડેની ઉજવણી કરતી વખતે આ અભિયાન અન્ય કોઈ વ્યક્તિ સાથે રમત રમવાના કે કસરત કરવાના ફાયદાઓ પર પ્રકાશ પાડે છે, જે લોકોને પહેલું પગલું ભરવા અને પોતાના કોઈ મિત્ર, ભાઈ બહેન, સહકર્મી અથવા પરિવારના સભ્યને પોતાની સાથે લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉજવણીના ભાગરૂપે ભારતભરના 50થી વધુ રમતગમતના સ્થળો ફૂટબોલ, પેડલ, ક્રિકેટ, બેડમિન્ટન અને પિકબોલ જેવી રમતોમાં નિઃશુલ્ક યુગલ સત્રો માટે જાહેર જનતા માટે તેમના દરવાજા ખોલશે. આમાં કોઈ પણ ભાગ લઈ શકે છે. બસ તમારી સાથે અન્ય કોઈ વ્યક્તિને લાવો અને એક સાથે આગળ વધો. ભારતમાં લગભગ 50% પુખ્ત વયના લોકો અને વૈશ્વિક સ્તરે 81% યુવાનો શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે ભલામણ કરાયેલ પ્રવૃત્તિ સ્તર સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા છે. રમતગમત એ માત્ર હલનચલન કરવું જ નથી, પરંતુ તે અન્ય લોકો સાથે સમય વિતાવવા, જોડાવા અને સમુદાય બનાવવાની તક પણ છે. તેનાથી પોતાનાપણાની લાગણીઓ પેદા થઈ શકે છે અને જેને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે વધતી જતી ચિંતા તરીકે ઓળખ કરવામાં આવી છે, તેવી એકલતા સામે લડવામાં મદદ મળી શકે છે અને માનસિક સુખાકારીને ટેકો આપી શકે છે. ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામ OVEPના ભાગરૂપે દેશભરની શાળાઓને આ ચળવળમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓલિમ્પિક વેલ્યુઝ એજ્યુકેશન પ્રોગ્રામના માધ્યમથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી અને ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશ, ઓડિશા અને આસામ સરકારના સહયોગથી અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશનની આ પહેલે શારીરિક પ્રવૃત્તિ લિંગ સર્વ સમાવેશ. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. વિષય વિશ્વ ઓલિમ્પિક દિવસ. સંપાદન પરેશ મારુ અને પઠન નેહલ ઠક્કર.